સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું? પહેલા આપણે એને જોઈશું મિત્રો. આપણે વ્યવહારમાં કુદરતમાં ઘણી બધી પ્રક્રિયાઓથી રૂબરૂ થઈએ છીએ કે જે પ્રક્રિયાને આપણે સ્વયંસ્ફુરિત કહી શકીએ. જેમ કે નદીમાં પાણીનું વહેવું. નદી છે ઊંચાઈવાળા પહાડોવાળા વિસ્તારમાંથી નીકળે છે અને ધીમે ધીમે દરિયામાં મળે છે તો એ આપમેળે વહે છે, તો એક સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે નદીનું વહેવું. બરાબર છે. તે જ પ્રમાણે એવી જ રીતે વરસાદનું વરસવું, વરસાદ વાદળોમાંથી વરસે એ પણ મિત્રો એક સ્વયંસ્ફુરિત ફેરફાર છે. આવી તો કેટલીય કુદરતી પ્રક્રિયાઓ આપમેળે અને સ્વયંસ્ફુરિત રીતે થતી હોય છે. આપણે વ્યવહારમાં એમને રોજે રોજ જોઈએ છીએ. આપણે તો ઉષ્માગતિશાસ્ત્ર ભણીએ છીએ એટલે એને રિલેટેડ હોય તેવી કઈ પ્રક્રિયાને આપણે જોઈએ. આપણે ગ્લાસમાં એક ગરમ પાણીનો ગ્લાસ લઈએ, ઓકે, ગ્લાસમાં ગરમ પાણી ભરીએ મિત્રો, અને ગરમ પાણી ભરેલા ગ્લાસને કોઈક રૂમમાં મૂકીએ તો શું થશે? તો એ ગરમ પાણી શું ગરમનું ગરમ રહેશે? ના મિત્રો, એ ગરમ પાણી ગરમનું ગરમ નહીં રહે. એ ધીમે 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 ઉષ્મા ગુમાવશે અને ઉષ્મા ગુમાવીને એ પાણી એ રૂમ ટેમ્પરેચર ઓરડાના તાપમાન જેટલું તાપમાન મેળવશે. તો આ પણ એક સ્વયંસ્ફુરિત ફેરફાર થયો કે નહીં? થયો, કે જેમાં એ ગરમ પાણીએ ઉષ્મા ગુમાવી અને ઓરડાના તાપમાન જેટલું તાપમાન એને પ્રાપ્ત કર્યું. ઓરડાના તાપમાને એ સંતુલિત થયો. ઓકે મિત્રો, તો આવી રીતે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું? તો આ બધા ઉદાહરણો પરથી હું તમને એવું કહેવા માંગુ છું કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા આપણે સિમ્પલી વ્યાખ્યાયિત કરી શકીએ એવી પ્રક્રિયા કે જે ચોક્કસ દિશામાં આપમેળે અથવા યોગ્ય પ્રેરણની હાજરીમાં થાય. બરાબર, કોઈ ચોક્કસ દિશામાં, જેમ કે પેલું નદી વહેતી હતી તો ચોક્કસ દિશામાં સમુદ્ર હોય તે તરફ વહે. પેલું ગરમ પાણી હતું તો રૂમનું તાપમાન થાય ત્યાં સુધી એ દિશામાં આપમેળે ઠંડુ પડે, તો એ પ્રક્રિયા આપમેળે થાય છે. અથવા તો કોઈ યોગ્ય પ્રેરણની હાજરીમાં કોઈ પ્રેરક બળ, કોઈ એવો ફોર્સ, કોઈ એવું પ્રકારનું બળ કે જેના વડે પ્રક્રિયા આપમેળે થાય. ઓકે, એટલે મિત્રો પ્રક્રિયા ક્યાં તો આપમેળે થશે અથવા તો કોઈ પ્રેરણની હાજરીમાં થતી હોય એને આપણે કહી શકીએ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. આપમેળે થાય અથવા કોઈ પ્રેરણની મદદ વડે થાય. હવે આપણે હમણાં વાત કરી કે કુદરતમાં થતી બધી પ્રક્રિયાઓ છે તો એ બધી જ કુદરતી પ્રક્રિયાઓ અપ્રતિવર્તી હોય છે અને બધી જ કુદરતી પ્રક્રિયાને આપણે કહી શકીએ સ્વયંસ્ફુરિત હોય છે. પછી કોઈ પણ કુદરતી ફેરફાર હોય, નદીનું વહેવું હોય કે પછી વરસાદનું વરસવું હોય કે પવનનું ફૂંકાવું હોય, બરાબર, આ બધા કુદરતી ફેરફારો એ અપ્રતિવર્તી પણ છે અને એ બધા સ્વયંસ્ફુરિત પણ છે. બરાબર. હવે આપણે કુદરતી પ્રક્રિયાઓ જે આપણે જોઈએ વાત કરી એ બધી એક જ દિશામાં મોટાભાગે થાય છે. જેમ કે નદીનું વહેવું, તો નદી હંમેશા એ ઊંચાણવાળા વિસ્તારોમાંથી નીચાણ તરફ જ વહે છે. આપણે પેલા ગરમ ગ્લાસની વાત કરેલી જેને આપણે ઓરડાના તાપમાને મૂકેલો, યાદ છે ને? એ ઉદાહરણમાં બી મિત્રો એવું જ થાય છે કે એ ગ્લાસ ઉષ્મા ગુમાવે છે અને ઉષ્મા ગુમાવીને આપમેળે ઓરડાના તાપમાન જેટલું તાપમાન પ્રાપ્ત કરે છે. એ જે ફેરફાર છે એ ફેરફાર મિત્રો એક જ દિશામાં થાય છે. તો આ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાનો એક લાક્ષણિક ગુણધર્મ થયો કે પ્રક્રિયા કોઈ એક ચોક્કસ દિશામાં થતી હોય. બરાબર. હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયામાં આપણે જોયું કે કેટલીક પ્રક્રિયા આપમેળે થશે, કેટલીક પ્રક્રિયા થવા માટે યોગ્ય પ્રેરણની જરૂર પડશે. જેમ કે બરાબર, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે પ્રેરણની જરૂર નથી એટલે આપમેળે થતી હોય, અને જેમાં પ્રેરણની જરૂર પડતી હોય એવી પ્રક્રિયાના થોડાક ઉદાહરણ જોઈએ એટલે વધુ સ્પષ્ટ થઈએ મિત્રો. તો પહેલા પ્રેરણની જરૂર ન પડતી હોય, પ્રેરણની જરૂર નથી એવી પ્રક્રિયા જોઈએ, જેમ કે ખાંડનું પાણીમાં ઓગળવું. આપણે ગ્લાસ ભરીને પાણી લઈને એમાં ખાંડ નાખી દઈએ મિત્રો તો પછી કદાચ એને ચમચીથી હલાવીએ નહીં તો એ ધીમે ધીમે ઓગળી જશે. ઓકે, પછી બીજું પાણીનું બાષ્પીભવન કોઈ પણ તાપમાને, બરાબર, કોઈ પણ તાપમાને પાણીના અણુઓ એ બાષ્પમાં રૂપાંતરિત થાય છે. બાષ્પીભવનની ક્રિયા સતત ચાલતી ક્રિયા છે. બરાબર. એમ ન માનતા કે ઉત્કલન બિંદુએ જ પાણીની બાષ્પ બને એ માનવું ભૂલ ભરેલું છે. કોઈ પણ તાપમાન હોય, પછી 5 હોય, 10 હોય, 15 હોય કે રૂમ ટેમ્પરેચર 25 હોય, બધા તાપમાને પાણી આપમેળે બાષ્પીભવન પામે છે. એમાં પણ કોઈ પ્રેરણની જરૂર નથી મિત્રો. તેવી રીતે ત્રીજી પ્રક્રિયા નાઇટ્રિક ઓક્સાઇડ અને ઓક્સિજનની પ્રક્રિયા કરીને નાઇટ્રોજનના ઓક્સાઇડનું બનવું. એટલે કઈ પ્રક્રિયા? તો આ કેમિકલ પ્રોસેસ થઈ કે NO નાઇટ્રિક ઓક્સાઇડ ગેસિયસ ફોર્મમાં વત્તા 1/2 O2 ઓક્સિજન લઈએ. ઓકે, એટલે એમાંથી આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 મળે. તમે 2 મોલ પણ લઈ શકો, એ રીતે પણ બેલેન્સ કરી શકો. એટલે એ નાઇટ્રિક ઓક્સાઇડ ને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડનું બનવું, જે આકાશમાં અથવા તો વાતાવરણમાં આપમેળે થતી પ્રક્રિયા છે, જેમાં કોઈ પણ પ્રકારના પ્રેરણની જરૂર નથી. બીજી આપણે કઈ પ્રક્રિયાની વાત કરી જેમાં કોઈ પ્રેરક બળ જોઈએ, બરાબર છે? જેમ કે આપણે ગાડી ચાલુ કરવી છે તો ગાડી આપણે કઈ મચેડીએ એક્સિલેટર તો ચાલુ નથી થઈ જવાની, એને આપણે ચાવી ફેરવીને સેલ આપવો પડે કાં કિક મારવી પડે. ઓકે, તો જ આપણી ગાડી ચાલુ થશે.
અને પછી એની મેળે મેળે જ ચાલ્યા કરશે. તો એ વાત મેળે મેળે એટલે દર વખતે કિક ન મારવી પડે, કિક એક જ વાર મારવી પડે. એકવાર કિક મારો, ગાડી ચાલુ થઈ જાય, પછી આપમેળે ગાડી ચાલે. તો એવી રીતે એ જ ઉદાહરણ પરથી લઈ જઉં છું જેમાં પ્રેરણની જરૂર છે. અને પ્રેરણની જરૂર છે એમાં આપણે લઈ શકીએ બળતણનું દહન. પછી બળતણ કોઈ પણ હોય, કોલસો હોય જે સગડીમાં વપરાય, તો કોલસો આપમેળે નથી સળગતો. કોલસાને આપણે સળગાવવો પડે, એને સળગાવવાની શરૂઆત કરવી પડે, અને સળગાવીએ એટલે મિત્રો એ પ્રક્રિયા પછી આપમેળે થાય છે. એવી રીતે એલપીજી, આપણા બધાના ઘરે એલપીજી ગેસ સિલિન્ડર છે મિત્રો, એમાં પણ એની મેળે મેળે ગેસ નથી સળગતો, એને આપણે લાઇટરથી સળગાવવો પડે. તો એમાં લાઇટર રૂપી પ્રેરણની જરૂર પડે. તેવી રીતે છે પેટ્રોલ. હમણાં વાત કરી કે આપણે ગાડીમાં 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, એને સેલ આપવો પડે, એને સેલ મારવો પડે કે કિક મારવી પડે. ઓકે, હવે સેલ કે કિક જે છે એમાં પ્રેરણાનું કામ કરશે. પણ એક વખત તમે એને પ્રેરણા આપી દીધું પછી એ પ્રક્રિયા શું થશે? એ પ્રક્રિયા આપમેળે થશે, એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાશે. પણ પ્રેરણ વગર એ પ્રક્રિયા ન થાય, ખાસ નોંધો મિત્રો. પછી બીજું આપણે લઈ શકીએ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા વિઘટન પામવું. આપણને બધાને ખબર છે કે કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે કહીએ ચૂનાનો પથ્થર, એનું વિઘટન થાય એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને. ઓકે, આ સોલિડ છે, આ સોલિડ છે અને આ ગેસિયસ છે. આ ફેરફાર થાય છે. પણ શું આપમેળે કોઈ ચૂનાનો પથ્થર પડ્યો હોય તો શું કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટિત થશે? ના મિત્રો, નહીં થાય. એને તમારે તપાવવો પડે, ગરમ કરવો પડે, યોગ્ય તાપમાન એને પહોંચાડવો પડે. એટલે તમે અહીંયા યોગ્ય તાપમાન કરો, તમે એને ગરમ કરો, તો જ મિત્રો કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. ઓકે, તો આપણે અહીંયા એ સમજ્યા કે પ્રક્રિયા ચોક્કસ દિશામાં થતી હોય, આપમેળે થતી હોય, અથવા તો યોગ્ય પ્રેરણની હાજરીમાં થતી હોય, એને આપણે શું કહીશું? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. મિત્રો, હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે જરૂરી પરિબળો જોઈએ. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થવા માટેના પરિબળોની આપણે ચર્ચા કરીએ તો 2 પરિબળો અગત્યના છે. જેમ કે આપણે વાત કરી કે કોઈ વસ્તુ ઊંચાઈથી નીચે આવે, જેમ કે નદીનું પાણી છે, અથવા ટેબલ ઉપર બોલ મૂકેલો હોય તો એ બોલ જે છે આપમેળે ટેબલ ઉપરથી ગગડીને પડીને નીચે આવશે. પણ નીચે પડેલો બોલ મિત્રો એ આપમેળે ટેબલ પર જતો નથી. તો એમાં એવું આપણે સમજી શકીએ, એવું તારણ કાઢી શકીએ કે ન્યૂનતમ ઉર્જા, બરાબર, અથવા તો મહત્તમ સ્થાયીતા મેળવવાનું વલણ હોય. પ્રક્રિયા કઈ દિશામાં આપમેળે થશે? જ્યાં ઉર્જા ન્યૂનતમ હોય. તમે સમજી શકો યુ બરાબર mgh પ્રમાણે તમને હું સમજાવું મિત્રો કે ટેબલ ઉપર, બરાબર, આપણે સમજી લો કે ટેબલ દોરી દઈએ અને એ ટેબલ ઉપર જ્યારે અહીંયા દડો પડેલો છે, અહીંયા બોલ પડેલો છે, તો યુ બરાબર mgh પ્રમાણેની સ્થિતિજ ઉર્જા વધારે હશે. પણ એ બોલ સમજી લો કે પડીને અહીંયા ગગડીને અહીંયા આવ્યો તો યુ બરાબર mgh પ્રમાણે એની ઉર્જા, સ્થિતિજ ઉર્જા ઓછી હશે. તો પ્રણાલી કયું વલણ ધરાવે? અથવા પ્રણાલી આપમેળે થતી હોય, પ્રક્રિયા આપમેળે થતી હોય, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી હોય તો કયું વલણ ધરાવે? કે એ ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત થાય એ દિશામાં આગળ વધે. બરાબર, ન્યૂનતમ ઉર્જા હોય. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, હંમેશા ઉર્જા જેમ ઓછી થતી જાય, સ્થાયીતા એમ વધતી જાય. તો ન્યૂનતમ ઉર્જા સાથે આપણે મહત્તમ સ્થાયીતાને સાંકળી શકીએ. જેમ ઉર્જા ઘટશે તેમ સ્થાયીતા વધશે. જો ઉર્જા ન્યૂનતમ બનશે તો સ્થાયીતા મહત્તમ બનશે. તો સ્વાભાવિક છે આ ઊંચા ઉર્જાવાળા અવસ્થામાંથી દડો ક્યાં આવ્યો મિત્રો? નીચી ઉર્જાવાળી અવસ્થામાં આવ્યો, સ્થાયીતા મળી. તો એ સ્થાયીતા મેળવવાનું વલણ છે એ ઉર્જા આધારિત પરિબળ છે. એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થવાનું એક મહત્વનું પરિબળ ઉર્જા જ્યાં ઘટતી હોય અથવા સ્થાયીતા જ્યાં વધતી હોય, બંને સંકળાયેલા છે. આપણે અલગ ન પાડી શકીએ, એક સિક્કાની 2 બાજુ જેવું છે. એવું મિત્રો બીજું અગત્યનું પરિબળ જોઈએ, મહત્તમ અવ્યવસ્થિતતા મેળવવાનું વલણ. અવ્યવસ્થિતતા એ હું આના પછીના વિડીયોમાં લેવાનો છું, જેને આપણે કહીશું એન્ટ્રોપી પરિબળ. બરાબર, જ્યાં અવ્યવસ્થા વધતી હોય એ દિશામાં આ પ્રક્રિયા આપમેળે થાય. યાદ રાખજો, જે દિશામાં અવ્યવસ્થા, રેન્ડમનેસ જેને કહીએ, બરાબર, એ દિશામાં પ્રક્રિયા શું થશે? આપમેળે વધશે. બીજું પણ મિત્રો એના ઉપર આપણે વધારે ચર્ચા એન્ટ્રોપીવાળા ટોપિકમાં કરશું. બરાબર છે. બીજું પણ એક મહત્વનું પરિબળ મારે કહ્યું હોય તો કહી શકાય કે હંમેશા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એ દિશામાં આગળ વધે અથવા તો ત્યાં સુધી આગળ વધે, કેટલા એક્સટેન્ટ સુધી પ્રક્રિયા થાય. આપમેળે થતી કોઈ પણ પ્રક્રિયા ક્યાં સુધી થાય? તો જ્યાં સુધી સંતુલન પ્રાપ્ત ન કરે. બરાબર, સંતુલન પ્રાપ્ત ન કરે. મેં પેલું તમને હમણાં ઉદાહરણ આપેલું હતું કે ભાઈ ગ્લાસમાં ગરમ પાણી ભરીને આપણે રૂમ ટેમ્પરેચરે મૂકી દઈએ તો ચોક્કસ એ પાણી ઠંડુ થશે, ઉષ્મા ગુમાવશે. પણ એ ઉષ્મા ક્યાં સુધી ગુમાવશે? તમે પણ જાણો છો મિત્રો કે જ્યાં સુધી એ ઓરડાના તાપમાન સાથે સંતુલન પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી ઉષ્મા ગુમાવશે. જેવું ઓરડાના તાપમાન જેટલું એ ગ્લાસનું તાપમાન થઈ જશે પછી શું ઉષ્મા ગુમાવશે? નહીં, એ ઉષ્મા નહીં ગુમાવે.
તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયાનું આ પણ એક લક્ષણ મગજમાં નોંધી રાખજો. શું કરશે? એ સંતુલન પ્રાપ્ત કરશે. શું કહી શકાય? સંતુલન પ્રાપ્ત કરશે. ઓકે મિત્રો, તો કોઈ પણ પ્રક્રિયા આ રીતે સંતુલન પ્રાપ્ત થાય એ દિશામાં આગળ વધે તો પણ સ્વયંસ્ફુરિત એવું કહી શકાય. હવે એના કરતા આપણે ઉલટી જોઈએ, એટલે કે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ઉપર જઈએ મિત્રો. બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કે જે કોઈ ચોક્કસ દિશામાં આપમેળે ન થાય, એને કોઈ પ્રેરક બળ લાગુ પાડો, એને કોઈ પ્રેરણ દ્વારા પણ થવાની વૃત્તિ નથી, તો તેવી પ્રક્રિયાને કેવી કહીશું? બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. જે કોઈ દિશામાં આપમેળે ન થાય, આપમેળે થતી જ ન હોય, તેને કોઈ પ્રેરણ લાગુ પાડો તો પણ ન થાય. ઓકે, તો એવી પ્રક્રિયાને આપણે કેવી કહીશું? બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ત્યારે જ થશે જ્યારે બહારથી કોઈ સ્ત્રોત દ્વારા સતત ઉર્જા આપવામાં આવે. બરાબર, તમે ઉર્જા આપવાનું બંધ કરશો તો સ્વાભાવિક છે એ પ્રક્રિયા બંધ થઈ જશે. જેમ કે હું સાદું કહું, સાયકલનું ચલાવું, તો સાયકલ પર તમે બેઠા છો તો સાયકલ શું એની મેળે મેળે ચાલશે? ના, સાયકલ થોડી એની મેળે મેળે ચાલે. સાયકલને તો આપણે શું કરવું પડે? પેન્ડલ મારવા પડે. ઓકે, તમે જ્યાં સુધી એને પેન્ડલ મારશો ત્યાં સુધી એ ચાલશે. એટલે તમે બાહ્ય પરિબળમાં જ્યાં સુધી એને ઉર્જા આપશો ત્યાં સુધી એ સાયકલ ગતિ કરશે. જેવું તમે પેન્ડલ મારવાનું બંધ કરી દીધું, શું થશે? સાયકલ ઊભી રહી જશે. ઓકે, તો આવી રીતે આપણે સમજી શકીએ. બીજા આપણે ઉદાહરણ એવા સમજી લઈએ કે પેલું ગરમ પાણીવાળું ઉદાહરણ પાછું લઉં છું મિત્રો, કે ભાઈ આ ઓરડાના તાપમાને આપણે એક ગરમ પાણીનો ગ્લાસ મૂક્યો. એણે શું કર્યું? ઉષ્મા ગુમાવી, અને ઉષ્મા ગુમાવીને એ પોતાના રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયો. બરાબર છે. હવે મિત્રો આપણે એ જે પાણી છે, એ કપનું પાણી અથવા એ ગ્લાસનું પાણી, શું આ વાતાવરણમાંથી ઉષ્મા મેળવીને આપમેળે ગરમ થશે? નહીં થાય. બરાબર, એની માટે આપણે શું કરવું પડે? યોગ્ય પ્રેરણ બળ, એટલે એ પાણીને ફરી પાછું આપણે ગેસ ઉપર મૂકવું પડે, એને ગરમ કરવું પડે, તો એ ગરમ થાય. એ આપમેળે આજુબાજુમાંથી ઉષ્મા મેળવીને ગરમ નહીં થાય મિત્રો. એટલે એ પ્રક્રિયા આપમેળે નથી થતી. બરાબર, એટલે આવી પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું? બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા. ઓકે, તો મિત્રો આ વિડીયોમાં આપણે સ્વયંસ્ફુરિત અને બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા વિશે કંઈક જાણ્યું. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.